નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી બીબીએમપીસી વીરપરા કન્યા વિદ્યાલય કાલાવડ વતી ધોરણ 11 વિષય બીએ અને ચિત્ર નંબર 10માં આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આજે એક મુદ્દો જોવાનો છે, આયાત વિધિ. હવે આયાત વિધિ એટલે શું એ આપણે આની અંદર જોઈ લઈએ. આંતરરાષ્ટ્રીય વેપાર એટલે આયાત અને નિકાસનો વેપાર. તમને ખબર જ છે કે આંતરરાષ્ટ્રીય વેપાર દ્વારા જો આપણે ખરીદી કરીએ તો એને આયાત કહેવામાં આવે છે, જ્યારે વેચાણ કરીએ તો એને શું કહેવામાં આવે છે? નિકાસ કહેવામાં આવે છે. એટલે કે આંતરરાષ્ટ્રીય વેપાર દ્વારા જે આપણે આ વેપારના સોદાઓ કરીએ છીએ એના દ્વારા આયાત અને નિકાસ એનો વેપાર કહેવામાં આવે છે. ભારતમાંથી વિદેશમાં માલ મોકલવામાં આવે એટલે આપણે ભારત દેશમાં રહીએ છીએ એની વાત કરીએ કે જો ભારત દેશમાંથી માલ છે એ વિદેશમાં વેચાણ માટે મોકલવામાં આવે તો તે ભારત માટે નિકાસ કરી કહેવાય. માલ મોકલવામાં આવે તો નિકાસ, માલ બીજા દેશમાંથી લાવવામાં આવે તો આયાત. જ્યારે વિદેશમાંથી ભારતમાં માલ આવે ત્યારે તે ભારત માટે આયાત કરી કહેવાય. આયાત અને નિકાસ વેપારની વિધિ જુદી જુદી હોય છે. એટલે કે આયાત માટેની જે પ્રોસેસ છે, પ્રક્રિયા છે, એ પણ અલગ છે, જ્યારે નિકાસ માટેની પ્રક્રિયા છે એ પણ અલગ છે. વિદ્યાર્થી મિત્રો, આ તમને આયાત વિધિ અથવા નિકાસ વિધિ એ 5 માર્કના ક્વેશ્ચનમાં પૂછાઈ શકે છે. જુદા જુદા દેશોમાં આયાત વિધિ પણ જુદી જુદી હોય છે. એટલે કે જેમ જેમ દેશ છે અલગ અલગ હોય એમ એની આયાત વિધિ પણ કેવી હોય છે? અલગ અલગ હોય છે. આ આયાત વિધિ શું હોય છે? તો કે આપણા દેશે નક્કી કરેલી પ્રક્રિયા કે આ રીતે છે આયાત કરી શકાય. બરાબર. તો જેમ દેશ અલગ અલગ થશે એમ એની અંદરના આયાત કરવા માટેના નિયમો કેવા હશે? અલગ અલગ હશે. ભારતમાં માલની આયાત કરવા માટેની વિધિ નીચે મુજબ છે. એટલે કે ભારતમાં જો તમારે વિદેશમાંથી માલની ખરીદી કરવી હોય તો એ માટેની વિધિ આ પ્રમાણે છે. સૌથી પહેલું છે આયાત પરવાનો મેળવવો. તો કે સરકારે બહાર પાડેલી આવશ્યક ચીજ વસ્તુ અને સેવાઓની યાદીમાંથી વસ્તુની આયાત કરવી હોય તો સામાન્ય પરવાનો મેળવવો પડે છે. આપણી સરકારે છે આપણા દેશની જરૂરિયાત મુજબ નક્કી કરેલી હોય કે આટલી વસ્તુ છે એનો પુરવઠો આપણે ત્યાં ઓછો છે તો આટલી વસ્તુની આપણે આયાત કરવી પડશે. બરાબર છે. આપણા લોકોને એટલી વસ્તુ પૂરી પાડવા માટે આટલી વસ્તુ આપણે વિદેશમાંથી લાવવી પડશે. તો સરકારે એ જે યાદી તૈયાર કરેલી છે એમાંથી જો તમે આયાત કરવા માંગતા હો તો તમારે સામાન્ય પરવાનો, જેને અંગ્રેજીમાં ઓપન જનરલ લાઇસન્સ એટલે કે OGL કહેવામાં આવે છે, તે મેળવવો પડે છે, જે ખૂબ જ કેવો છે? સરળ છે. આ યાદી સિવાયની એટલે કે આ સરકારે જે યાદી તૈયાર કરેલી છે એ સિવાયની વસ્તુની જો તમારે આયાત કરવી હોય તો આયાતકારે આયાત વેપાર માટે એક નિયામક, એક અધિકારીની નોંધણી કરેલી હોય છે. એ અધિકારીને અરજી કરવી પડે છે. એટલે કે મારે છે આ વસ્તુની જરૂર છે અને હું આ વસ્તુ આટલા પ્રમાણમાં આયાત કરવા માંગુ છું. બરાબર છે. એ માટેની અરજી કરવી પડે છે. હવે અરજીમાં કઈ કઈ વિગતો હશે? તો કે આયાતકારના નામ, સરનામા, માલની સંપૂર્ણ વિગત એટલે કે આયાતકાર છે એ કોણ છે એનું નામ, કઈ જગ્યાનું એનું સરનામું, કયો પ્રકારનો માલ એણે આયાત કરવાનો છે, કેટલા વજનવાળો, કેટલા પ્રમાણમાં, કઈ કિંમતનું, એટલે કે માલની સંપૂર્ણ વિગત, આયાતકારની આર્થિક સ્થિતિ અને માલ કયા દેશમાંથી આયાત કરવાનો છે તે દેશનું નામ વગેરે દર્શાવવામાં આવે છે. અરજીની વિગત તો તપાસતા જો અધિકારીને સંતોષ થાય કે ના ભાઈ આ જે આયાત કરે છે જે વસ્તુ બરાબર છે એ યોગ્ય છે તો એને એ આયાત કરવા માટેનો પરવાનો આપે છે. આયાત કરવા માટે જો કોટા પદ્ધતિ અમલમાં હોય, કોટા પદ્ધતિ એટલે કે અમુક જથ્થામાં જ તમે માલની આયાત કરી શકો, તો આયાતકારને નિશ્ચિત કોટા દર્શાવતો એટલે કે તમારે છે આ વસ્તુની આયાત કરવી છે તો તમે આટલા કોટામાં જ એટલે કે આટલા જથ્થામાં જ તમે આયાત કરી શકો છો એવું નિશ્ચિત કોટા દર્શાવતું કોટા પ્રમાણપત્ર પણ આપવામાં આવે છે. એટલે વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલું તમારે જો આયાત કરવી હોય તો સરકાર દ્વારા તમને આયાત કરવાની છૂટ મળેલી છે એવું ઓપન જનરલ લાઇસન્સ મેળવવું પડે છે. અને સરકારે જે યાદી દર્શાવેલી છે એ સિવાયની વસ્તુને જો તમારે આયાત કરવી હોય તો તમારે એ અંગેનો અલગથી આયાત પરવાનો મેળવવો પડે છે.
બીજું છે હુંડિયામણની વ્યવસ્થા કરવી. મેં તમને આગળ જ કીધું હતું કે હુંડિયામણ કોને કહેવાય? આપણા દેશનું ચલણ સિવાયની તમામે તમામ જે બીજા દેશના ચલણો છે એ આપણા માટે શું કહેવાય? હુંડિયામણ. એટલે કે વિદેશી ચલણ, એને આપણે હુંડિયામણ કહીએ. વિદેશી માલની આયાત કરવાની હોય ત્યારે ચૂકવણી વિદેશી હુંડિયામણમાં કરવાની હોય છે. એટલે કે તમે જ્યારે વિદેશથી માની લો કે કોઈ બીજા દેશ પાસેથી, અમેરિકા પાસેથી ખરીદી કરો છો, આયાત કરો છો, તો તમારે એને એના ચલણમાં છે ચૂકવણી કરવાની થાય છે. વિદેશી હુંડિયામણ ઉપર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના નિયંત્રણો છે. એટલે કે વિદેશી હુંડિયામણ કેવી રીતે મેળવવું, કેવી રીતે ચૂકવવું, કેવી રીતે આપણા દેશમાં રાખવું, બરાબર છે, એ અંગેના વિદેશી હુંડિયામણ અંગેના તમામે તમામ નિયમો છે એ કોના? તો કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા બનાવેલા છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને અરજી કરતા પહેલાં જે બેંકોને હુંડિયામણનો વેપાર કરવાની સરકારે પરવાનગી આપી હોય તે બેંકને અરજી કરવી પડે છે. હવે તમારે જે દેશમાંથી આયાત કરો છો એ દેશનું ચલણ મેળવવા માટે બેંક પાસે જવું પડશે. અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને તમે અરજી કરો કે મારે ભાઈ આટલું હુંડિયામણ છે મેળવવું છે, એની પહેલાં સરકારે જે બેંકોને છૂટ આપેલી છે વિદેશી હુંડિયામણને લગતી, એ બેંકને તમારે અરજી કરવી પડે છે. આયાત પરવાનાને આધારે હવે બેંક છે એ તમારી પાસેથી સૌથી પહેલાં શું કહેશે કે તમારી પાસે આ આયાત કરવા માટેનો પરવાનો છે? જો હશે તો બેંક આયાતકારના અરજીપત્રક ઉપર શેરો કરી આપે છે. શેરો કરી આપે એટલે કે બેંક પોતાની મહોર લગાવે, સહી સિક્કા કરી આપે, એને કહેવાય. બરાબર? એટલે આયાત પરવાનો એની પાસે હશે તો બેંક છે એના એનું અરજીપત્ર સ્વીકારશે. ત્યારબાદ રિઝર્વ બેંક હુંડિયામણ મંજૂર કરશે કે આટલી કિંમતનું એનું જે હુંડિયામણ છે એ યોગ્ય છે, એને એ મેળવવા માટેની વ્યવસ્થા કરી આપો. અરજીપત્રકમાં વર્તમાન ચલણ દર પ્રમાણે કયા દેશનું કેટલું ચલણ જોઈએ તે અમેરિકન ડોલરમાં દર્શાવવું પડે છે. એટલે અરજીપત્રકમાં તમે જ્યારે કરો ત્યારે હાલનો ચલણ દર શું છે? માની લો કે અત્યારે $1 સામે છે અમેરિકાના, માની લો કે $67 કે હોય, હું અંદાજિત કહું છું, ફિક્સ અત્યારે ખબર નથી મને. વર્તમાન ચલણ દર પ્રમાણે કયા દેશનું કેટલું ચલણ જોઈએ છે, એટલે કે અત્યારે $1 છે એની સામે તમારે આટલું ચલણ જે છે એ પ્રમાણે અમેરિકન ડોલરમાં તમારે એની કિંમત દર્શાવવી પડે છે કે મારે આટલું હુંડિયામણ અત્યારે જોઈએ છીએ. ત્રીજું છે, હવે તમે પહેલાં આયાત કરવા માટેનો પરવાનો મેળવી લીધો, એ આયાત કરવા માટે ચૂકવવાના થતાં હુંડિયામણ મેળવી લીધું. હવે ત્રીજું તમે કાર્ય કરશો, હુંડિયામણને આધારે હવે તમારે કેટલો ઓર્ડર મૂકવો જોઈએ. ત્રીજું છે ઓર્ડર મૂકવો. તો આયાત પરવાનો અને હુંડિયામણની કાર્યવાહી પૂરી થયા પછી આયાતકાર નિકાસકાર દેશના જુદા જુદા ઉત્પાદકો અને નિકાસકારો પાસેથી માલની વિગત, કિંમત તથા અન્ય શરતોની માહિતી મેળવે છે. હવે જેમ કે તમારે કોઈ વસ્તુ ખરીદવી હોય તો તમે સૌથી પહેલાં બજારમાં 4-5 દુકાને ફરશો અને જોશો કે ક્યાં માલ કેવો સારો છે, કિંમત શું છે. તો આપણે પણ ઓર્ડર મૂકવાનો થાય છે ત્યારે નિકાસકાર દેશના તમારે જે ઉત્પાદન જોઈએ છે એ ઉત્પાદનને લગતા જેટલા ઉત્પાદકો છે, નિકાસકારો હશે, એની પાસેથી તમે માલની વિગત, કિંમત અને એની શરતોની માહિતી મેળવો છો. જે ઉત્પાદક કે નિકાસકારની શરતો તમને અનુકૂળ લાગે એને તમે શું આપશો? ઓર્ડર આપશો. આયાતકાર માલની આયાત અંગેનો જે ઓર્ડર આપે, હવે તમને જેની શરતો અનુકૂળ લાગી છે એને તમે ઓર્ડર આપો તો તેને એ જે ઓર્ડર આપો છો એને ઇન્ડેન્ટ કહે છે. આયાતકાર માલની આયાત અંગેનો જે ઓર્ડર આપે તેને શું કહે છે? ઇન્ડેન્ટ કહે છે. અને ઇન્ડેન્ટમાં સામેવાળા નિકાસકારને માલની વિગત, કિંમત, પેકિંગ, વીમો, ટ્રાન્સપોર્ટ કંપનીનું નામ વગેરે બાબતોની સ્પષ્ટતા કરવામાં આવે છે કે ભાઈ તમે માલ છે કેટલા જથ્થામાં, કઈ કિંમતો, પેકિંગ કેવું રાખશો, વીમો તમારે લેવાનો છે કે અમારે ભોગવવાનો છે, ટ્રાન્સપોર્ટ કંપનીનું નામ, આ તમામે તમામ વિગતો છે એ ઇન્ડેન્ટમાં જણાવેલી હોય છે. ઇન્ડેન્ટ એટલે શું? તો સામાન્ય રીતે આયાતકાર છે જે નિકાસકારને ઓર્ડર આપે એને ઇન્ડેન્ટ કહે છે. ચોથું છે શાકપત્ર મોકલવું. એલસી, લેટર ઓફ ક્રેડિટ. ક્રેડિટ એટલે શાક અને લેટર એટલે શાકપત્ર. શાકપત્ર એટલે આયાતકાર વતી, શાકપત્ર કોણ મોકલે છે? આયાતકાર વતી નિકાસકારને નાણાં ચૂકવવાની ખાતરી આપતો દસ્તાવેજ. એટલે આયાતકાર છે એણે શાકપત્રમાં એવું લખેલું હોય છે કે
તમે જે આ ખરીદી કરેલી છે એ તમને આ વ્યક્તિ ચૂકવશે જ, બરાબર છે. શાકપત્ર એટલે એક રીતે કહીએ તો જે આયાતકાર છે એની આર્થિક સદ્ધરતાનો દસ્તાવેજ છે, જે બેંક છે એ નિકાસકારને મોકલી આપે છે. એટલે નિકાસકારને ખબર પડે છે કે હું આને માલ આપીશ અને જો આયાતકાર માલ નહીં ચૂકવે તો એના આધારે બેંક આપણને ચૂકવશે. શાકપત્ર એટલે આયાતકાર વતી નિકાસકારને નાણાં ચૂકવવાની ખાતરી આપતો દસ્તાવેજ. આયાતકાર વતી નિકાસકારને એટલે કે આયાતકાર જો નહીં ચૂકવે તો એ આ ચૂકવશે, જેણે ખાતરી આપી છે તે. આયાતકારની આર્થિક સદ્ધરતા જાણવા માટે શાકપત્ર માંગે છે. એટલે નિકાસકાર છે આયાતકારને કેવી રીતે ઓળખતો તો હોતો નથી, એકબીજાના સંપર્કમાં તો હોતા નથી આંતરરાષ્ટ્રીય વેપારમાં. તો હવે એને માલ આપશું તો એ આપણને નાણાં ચૂકવશે કે કેમ, એની આર્થિક સદ્ધરતા જાણવા માટે નિકાસકાર છે એ આયાતકાર પાસેથી શું માગશે? શાકપત્ર. અને આયાતકારે પોતાની બેંક પાસેથી શાકપત્ર મેળવીને નિકાસકારને મોકલવું પડે છે. એટલે આયાતકાર છે એ પોતાની જે બેંકમાં ખાતું હશે એ બેંકમાં જશે અને કહેશે કે મને શાકપત્ર લખી આપો. શાકપત્ર મળે એટલે નિકાસકારને નાણાં મળશે તેવી ખાતરી રહે છે. એટલે કે બેંક દ્વારા જે આ ખાતરી આપતો દસ્તાવેજ મળે છે શાકપત્ર, તો એના દ્વારા નિકાસકારને ખબર પડે છે કે હવે મને નાણાં મળશે જ. પાંચમું છે દસ્તાવેજો મેળવવા. તો કે નિકાસકાર માલની નિકાસ અંગેના જરૂરી બધા જ દસ્તાવેજો પોતાની બેંક મારફતે આયાતકારને મોકલી આપે છે. એટલે નિકાસકાર જે માલની નિકાસ કરશે તો એ અંગેના જે તમામ દસ્તાવેજો છે એ પોતાની બેંકના આધારે આયાતકારને મોકલી આપે છે. એટલે સામાન્ય રીતે બેંક મારફતે હુંડીના સ્વીકાર સામેનો દસ્તાવેજ એટલે કે ડોક્યુમેન્ટ અગેન્સ્ટ એક્સેપ્ટેશન કે નાણાંની ચૂકવણીનો સામે દસ્તાવેજ એટલે કે ડીપી ડોક્યુમેન્ટ્સ અગેન્સ્ટ પેમેન્ટ મોકલે છે, જે આયાતકાર શું કરે છે? છોડાવે છે. હવે સામાન્ય રીતે છે જો શાકપત્ર દ્વારા પહેલાં માલ હજી ચૂકવણી ન થઈ હોય તો એની પહેલાં હુંડીના સ્વીકાર સામેનો દસ્તાવેજ મોકલે છે બેંક મારફતે કે આ શાકપત્ર અમને મળી ગયું છે અને એ માલ મોકલે છે. બીજું છે નાણાંની ચૂકવણી સામે દસ્તાવેજ. તો જ્યારે નાણાંની ચૂકવણી થશે ત્યારે જે દસ્તાવેજ રજૂ કરવાનો થાય છે તે જે આયાતકાર શું કરે છે? છોડાવે છે. છઠ્ઠું છે માલ પ્રાપ્તિનો ઓર્ડર મેળવવો. આયાતકારને મળેલા દસ્તાવેજોમાં બિલ ઓફ લેડિંગ એ માલની માલિકી દર્શાવતો દસ્તાવેજ છે. હવે આ બિલ ઓફ લેડિંગ શું છે? તો કે આ દસ્તાવેજ ઉપર નિકાસકાર શેરો મારીને આયાતકારને માલની માલિકીની તબદીલી કરે છે. બિલ ઓફ લેડિંગ આયાતકારે જે તમામ દસ્તાવેજો છે એ મોકલાયેલા છે કે હુંડી સામેનો દસ્તાવેજ, નાણાંની ચૂકવણીનો સામેનો દસ્તાવેજ, એની ઉપર નિકાસકાર શું કરે છે? શેરો મારી અને આયાતકારને માલની માલિકીની તબદીલી કરે છે. આ દસ્તાવેજ કોને આપશે? તો કે જહાજી કંપનીના કાર્યાલયે રજૂ કરવાના હોય છે. નિકાસકારે જે પેલા દસ્તાવેજ હતા આપણે જોયા, હુંડી સામેનો સ્વીકારનો દસ્તાવેજ, નાણાં ચૂકવણી સામેનો દસ્તાવેજ, એ દસ્તાવેજમાં પોતાના સહી અને સિક્કા કરી અને આયાતકારને માલની હું ફેરબદલી કરું છું એ રીતનો દસ્તાવેજ છે મોકલેલો હશે. હવે એ દસ્તાવેજ છે આયાતકાર લઈ અને શું કરશે? જહાજી કંપનીના કાર્યાલયે રજૂ કરશે. જહાજ મારફતે આવતા માલનો કબજો જહાજી કંપની પાસે હોય છે. જહાજ દ્વારા જ્યારે માલ મોકલવામાં આવે છે ત્યાં સુધી એટલે કે જ્યારે તમે માલ છોડાવો નહીં ત્યાં સુધી એનો કબજો છે, એની માલિકી છે કોની હોય છે? જહાજી કંપનીની હોય છે. જ્યારે આયાતકારે નૂર ભરવાનું હોય તો તે ભરી દેતા બિલ ઓફ લેડિંગ ઉપર જહાજી કંપની શેરો મારીને જહાજના કપ્તાનને આયાતકારની તરફેણમાં માલ છૂટો કરવાનો આદેશ આપે છે. બંદર ઉપર જે ભાડું ભરવાનું થાય છે તેને આપણે નૂર તરીકે ઓળખીએ છીએ. હવે જો જહાજી કંપનીને નૂર ચૂકવવાનું થતું હોય, એનું જે ભાડું ચૂકવવાનું થતું હોય એ આયાતકાર જ્યારે ચૂકવી દે ત્યારે આ જે દસ્તાવેજ છે બિલ ઓફ લેડિંગ એની ઉપર જહાજી કંપની શેરો મારી અને જહાજના કપ્તાનને કહે છે કે આયાતકારની તરફેણમાં માલ છૂટો કરવાનો આદેશ આપો. એટલે કે હવે આયાતકાર છે એ માલ છોડાવી શકે છે. ત્યાર પછી છે સાતમું આયાત જકાત ભરવી. વિદેશથી મંગાવવામાં આવેલા માલ ઉપર આયાતકારે જકાત ભરવી પડે છે. એટલે કે આપણા ત્યાં સરકારનો એવો નિયમ છે કે વિદેશમાંથી તમે માલ લઈ આવો, એ માલ જ્યારે તમે છોડાવો ત્યારે એનું વેચાણ કરતાં પહેલાં તમારે જકાત ભરવાની થાય છે. જ્યાં સુધી આયાત જકાત ન ભરાય કે જકાત મુક્તિનું પ્રમાણપત્ર ન મળે. જકાત મુક્તિનું પ્રમાણપત્ર એટલે શું? આપણે આગળ જોયું કે અમુક મુક્ત બંદરો છે કે ત્યાં છે તમે માલ લઈ આવો તો
તો તમારે જકાત ભરવાની થતી નથી. તો એવા જે બંદરો ઉપર જો તમે માલ લઈ આવતા હો તો ત્યાં જકાત મુક્તિનું પ્રમાણપત્ર તમારે બતાવવું પડે છે. એટલે જ્યાં સુધી આયાત જકાત ન ભરાય કે જકાત મુક્તિનું પ્રમાણપત્ર ન મળે ત્યાં સુધી આયાતી માલને બંદર બહાર લઈ જવા દેવામાં આવતો નથી. એટલે એલચીનું ભરતિયું અને માલની ઉત્પત્તિના પ્રમાણપત્રના આધારે જો ઓછી જકાત ભરવાની હોય તો તે માટે બિલ ઓફ એન્ટ્રી નામનું પત્રક તૈયાર કરવું પડે છે. એલચીનું ભરતિયું એટલે કે તમે એવા વેપાર વિસ્તારમાંથી મુક્ત વેપાર વિસ્તારમાંથી માલ ઉત્પાદન થયેલો હોય અને ખરીદો છો તો એલચીનું ભરતિયું. એલચી એટલે શું? તો કે વિદેશના નિયમો અંગે આપણને જાણકારી આપતો અને વિદેશ અંગેના તમામે તમામ વ્યવહારો કઈ જગ્યાએ વેચાણ કરવાની છે, વિદેશમાં જેની પાસેથી આપણે માલ ખરીદી છીએ એ વ્યક્તિ પ્રતિષ્ઠિત છે કે નહીં, તો એ બધી માહિતી જે આપણો ભારતીય વ્યક્તિ ત્યાં જે બેસાડેલો હશે એને કહેવામાં આવે છે એલચીનું ભરતિયું. એટલે કે ભારતના પ્રતિનિધિ તરીકે ત્યાં એક અધિકારીની નિમણૂક કરવામાં આવે છે, એને કહેવામાં આવે છે એલચી. એવી જ રીતે બીજા દેશના પ્રતિનિધિ છે એ આપણે ત્યાં ઓફિસમાં બેસતા હશે, બરાબર છે. અને માલની ઉત્પત્તિના પ્રમાણપત્રના આધારે જો ઓછી જકાત ભરવાની હોય તો તે માટે બિલ ઓફ એન્ટ્રી નામનું પત્રક તૈયાર કરવું પડે છે. અને આ પત્રકમાં તમે શું લખશો? જહાજનું નામ, તમે કયા જહાજ દ્વારા માલ મંગાવેલો છે એ, વિદેશમાં જે બંદરેથી માલ ચડાવવામાં આવ્યો હોય તે બંદરનું નામ, બરાબર, નિકાસકારનું નામ, સરનામું અને આયાતકારનું નામ, સરનામું અને માલની સંપૂર્ણ વિગતો દર્શાવવામાં આવે છે કે જેના આધારે છે એ નક્કી કરવામાં આવે કે આ માલનું ઉત્પાદન કઈ જગ્યાએ થયેલું છે અને એ જે બંદરમાંથી માલ મોકલવામાં આવ્યો છે તે પણ મુક્ત વેપાર બંદર હતું. આ પત્રકની વિગતોના આધારે જકાત નક્કી કરવામાં આવે છે. નક્કી કરેલ જકાત ભરપાઈ કરવામાં આવે એટલે જકાત અધિકારી બિલ ઓફ એન્ટ્રી પર તે માહિતી આપતો શેરો કરીને આયાતકારને આપે છે. એટલે કે આ બધી વિગતોના આધારે જ્યારે જકાત નક્કી થઈ જાય કે આટલી જકાત એમને ભરવાની થાય છે તો જકાત અધિકારી જે છે એ બિલ ઓફ એન્ટ્રી ઉપર પોતાનો સહી સિક્કો કરી એટલે કે શેરો કરીને તે બિલ કોને આપશે? તો કે આયાતકારને આપે છે. અને જકાત ભરી દે તો માલ છોડાવી લેવામાં આવે છે અને જકાત ન ભરે તો જકાત ન ભરેલા માલને બોન્ડેડ ગોદામમાં રાખવામાં આવે છે. બોન્ડેડ ગોદામ એટલે શું? તો કે જ્યાં જકાત ન ભરેલો હોય એવી જે વખાર હોય એમાં માલ રાખવામાં આવે એને બોન્ડેડ ગોદામ કહેવામાં આવે છે. 8મું છે ડોક ચાર્જની ચૂકવણી કરવી. આયાતકારે કાં તો હવાઈ માર્ગ, જમીન માર્ગ કે દરિયાઈ માર્ગ પૈકી જે માર્ગે માલ મંગાવ્યો હોય તે સ્થળે વાહન આવે ત્યારે તે સ્થળનો વપરાશ કરવા બદલ જે ખર્ચ ચૂકવવા પડે તેને ડોક ચાર્જીસ તરીકે ઓળખવામાં આવે છે. એટલે માની લો કે તમે હવાઈ માર્ગ દ્વારા છે માલ મંગાવેલો છે તો એરપોર્ટનો તમે ઉપયોગ કરો અને જે વાહન વ્યવહારનો પણ ઉપયોગ કરો એ બદલ જે તમારે ખર્ચ ચૂકવવાનો થાય એટલે કે ચાર્જ ચૂકવવાનો થાય તેને ડોક ચાર્જીસ કહે છે. એવી જ રીતે જમીન માર્ગ અથવા તો દરિયાઈ માર્ગ જે બંદરનો ઉપયોગ કરો અને ત્યાંના ઉપયોગ કરવા બદલ જે ભાડું ચૂકવો એનો ડોક ચાર્જીસમાં સમાવેશ થાય છે. ડોક ચાર્જીસમાં જે તે સ્થળ પરના સાધનો, સગવડો, જેમ કે તમને ખબર જ છે કે એરોપ્લેન જે છે ત્યાં સુધી એક નાની એવી વેન જાય અને એમાં માલ છોડાવવામાં આવે તો એ સાધનનો ઉપયોગ કરો, સગવડો તથા વાહન ઉપરથી માલ ઉતારીને આયાતકાર માલનો કબજો મેળવે ત્યાં સુધીના તમામ ખર્ચાઓનો સમાવેશ થાય છે. ડોક ચાર્જીસ ભરી દીધા પછી જે રસીદ આપવામાં આવે છે તેને ડોક રસીદ કહે છે. એટલે કે હવે તમે તમારો માલ છે એ જ્યાંથી મંગાવ્યો હતો ત્યાંથી લઈ અને તમારા સુધી એ માલ મેળવી લ્યો ત્યાં સુધીના જે ખર્ચાઓ છે તે તમામે તમામ ખર્ચાઓનો સમાવેશ ડોક ચાર્જીસમાં થાય છે. અને ડોક ચાર્જીસ તમે ભરી દો ત્યારે તમને જે એ જગ્યાએથી રસીદ આપવામાં આવે, રસીદ એટલે કે પહોંચ, તેને ડોક રસીદ કહેવામાં આવે છે. અને છેલ્લું છે માલનો કબજો મેળવવો. એટલે કે આયાતકારે કરવાની તમામ કાર્યવાહી પૂર્ણ થયા બાદ માલનો કબજો મેળવે છે. એટલે કે છેલ્લે જે આ ડોક ચાર્જીસ ચૂકવી દે ત્યારે એને માલનો કબજો મળે છે. માલનો કબજો નિશ્ચિત સમયગાળામાં બોન્ડેડ ગોદામમાંથી ખસેડવાનો રહે છે. એટલે કે માલનો કબજો તમારે ક્યારે? તો કે અગાઉથી જે બોન્ડેડ ગોદામ છે એમાં તમે માલ રાખો છો ત્યારે જ નક્કી થયેલું હોય છે કે આ તમારો માલ છે, અહીંયા માની લો કે 2 મહિના રહેશે અથવા 15 દિવસ રહેશે. તો જેટલો સમય તમે અગાઉથી નક્કી કરેલો છે એ સમય પૂરો થતાં તમારે એ માલ શું કરવાનો થાય છે? લઈ લેવાનો રહે છે. જો તે માલ તે સમયગાળામાં તમે ત્યાંથી ન લઈ શકો
તો બોન્ડેડ ગોદામને તમે જેટલો સમય વધુ ઉપયોગ કરો છો તેટલા સમયનું ભાડું તેમજ ડેમરેજ ચૂકવવું પડે છે. ડેમરેજ પણ એક જાતનું એ પ્રમાણે વધારાનું ચૂકવતું ભાડું એને કહેવામાં આવે છે ડેમરેજ, એ ચૂકવવું પડે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આયાત વિધિ પૂરી કરવામાં આવે છે. વ્યવસ્થિત એકવાર લેક્ચર સાંભળજો અને પછી 2 વખત વાંચશો ત્યારે આ યાદ રહેશે. વધુ નેક્સ્ટ લેક્ચરમાં